જુનાગઢ જિલ્લા બાળ સુરક્ષા એકમમાં અત્યારે અમારી બેઠક છે ને, ચાઇલ્ડ હેલ્પલાઇન પ્રોજેક્ટ કોર્ડિનેટર છું. અને ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ એક વિડીયો વાયરલ થયો હતો કે 6 વર્ષની બાળકીને એની માથે બહુ ખરાબ રીતે માર માર્યો હતો. આ વિડીયો અંતર્ગત કોઈએ 1098માં કોઈ જાગૃત નાગરિકે કોલ કરેલો કે ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમની જરૂર છે. આથી અમને અમારા સીયુજીમાં ફોન આવેલો કે આવી રીતના એક કેસ છે ને, કેસની ડિટેલ મળતા જ હું પ્રોજેક્ટ કોર્ડિનેટર અને અમારા કાઉન્સેલર પૂનમબેન પરમાર જે મારી પાછળ ઉભા છે, અમે બંને ઘટના સ્થળે પહોંચ્યા. ત્યાં જઈને જોયું કે બાળકીની હાલત સાચે જ ખરાબ રીતે કન્ડિશન હતી. એને પીઠના ભાગે બહુ ખરાબ રીતે માર મારેલો હતો અને ચાર્જરના જે કેબલ હોય એનાથી એને મારવામાં આવેલો હતો. આ પરિસ્થિતિ જોતા જ બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કાઉન્સેલર દ્વારા, અને મેં તરત જ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાથે સંકલન કરી અને 112ની ટીમને બોલાવી હતી. 112ની ટીમ આવી અને એમ્બ્યુલન્સ પણ સાથે આવી હતી, પણ એમ્બ્યુલન્સની એટલી બધી જરૂર ના લાગતા એ લોકો જતા રહ્યા અને સી ડિવિઝન પોલીસ સ્ટેશને અમે લોકો બધા એના વાલી સાથે પહોંચ્યા હતા. ત્યાં સી ડિવિઝનમાં બાળકીની માતા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી અને કોઈ બીજું ફરિયાદી ના વધતા હું ખુદ જ ફરિયાદી બની હતી. જે મેં એક જાગૃત નાગરિક તરીકે ને એક બાળકના પ્રોજેક્ટમાં હું કામ કરું છું કે જિલ્લા બાળ પ્રોજેક્ટ અધિકારી છું, એના અંતર્ગત મેં એક ફરિયાદ નોંધી હતી. અને ત્યારબાદ બાળકીનું એ લોકોનું કાયદાકીય SOP પ્રમાણે બાળકીનું મેડિકલ ચેકઅપ જરૂરી હોવાથી રાતે બાળકીને સિવિલ હોસ્પિટલે લઈ જઈને મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકીને શિશુ મંગલ જે આપણે CCI સંસ્થા છે ત્યાં હેન્ડઓવર કરવામાં આવી હતી. અને ત્યારબાદ આજે 3 વાગ્યાની આસપાસ બાળ કલ્યાણ સમિતિ જે આપણે બેસે છે ત્યાં આપણે બાળકીને રજૂ કરવામાં આવી હતી અને બાળકીના મા બાપને પણ બોલાવવામાં આવ્યા હતા. પણ એ ચેરપર્સનના આદેશ અનુસાર બાળકીને હાલ શિશુ મંગલ સંસ્થામાં સોંપવામાં આવી છે અને આગળ એ લોકો કાર્યવાહી કરી ખુદ મેડિકલ ચેકઅપ કરી અને પછી બાળકીનું ઘર તપાસ કરી અને એ લોકોને જો યોગ્ય લાગશે તો બાળકીને હેન્ડઓવર કરશે એના માતા પિતાને. આપનું નામ શું?